રોજ નવજીવન બીએડ કોલેજ ડીસા ખાતે તમાકુ નિયંત્રણ પ્રોગ્રામ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ડોક્ટર ભરત સોલંકી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર પીએમ ચૌધરી સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ ઓફિસર દ્વારા આજરોજ નવજીવન બીએડ કોલેજ ડીસા ખાતે તમાકુ નિયંત્રણ પ્રોગ્રામની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન શેમાં બીએડ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લઈ તમાકુ નિયંત્રણ પ્રોગ્રામ વિશે અને લોકોમાં જાગૃતિ આવે તેવું વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ તેના વિશે પૂરું આરોગ્ય શિક્ષણ આપેલા અને જનહિતના કાર્ય કરવા જણાવેલ, જેમાં 11 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ। દરેક વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધેલ ને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ આપવામાં આવેલ તેમજ બીજા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવેલ તેમજ 100 થી વધુ વિદ્યાર્થીઓએ આ પ્રોગ્રામનો નિહાળેલ। આ પ્રોગ્રામમાં અર્બન હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર યોગેશ સોની સાહેબ શ્રી, અર્બન હેલ્થ સુપરવાઇઝર હરીશ ચૌહાણ તેમજ અર્બન સ્ટાફ હાજર રહેલ। સાથે સાથે નવજીવન કોલેજના પ્રિન્સિપાલ મેડમ તેમજ તેમનો સ્ટાફ હાજર રહી વિદ્યાર્થીઓની તેની જાગૃતિ આવે અને તમાકુથી દૂર રહેવા તેમજ કોઈને વ્યસન ન કરવા સૂચના આપેલ। આરોગ્ય સ્ટાફ દ્વારા આરોગ્ય વિશે માહિતી પણ આપવામાં આવી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર।